हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાનું છે મટન. તો મટન લઈ આવ્યા છે. મટન લઈ આવ્યા નથી, સાલો આપી ગયો છે મને ગઈકાલે. તો આ છે મોકળા મટન, પોર્ટુગલથી લાવેલા છે. એ તમને બતાવું. જો આમાં કલારી દીધું છે. તો આજે બનાવવાનું છે આપણે મટન. મટનનો વારો છે આપણે બનાવવાનો. તો બધું રેડી થઈ ગયું છે અહીંયા. જો એ મસાલો છે, આમાં ડુંગળી, બટેટા અને ટમેટા. અને આજે બનાવેલું છે આપણે યલો ભાત. એટલે હિજવાનું બાકી છે, તે થોડુંક હજી કણકો છે ને એટલે પાણી નાખેલું છે. તો ચલો આપણે મટન પહેલાં મોરી નાખીએ અને પછી તમને બતાવું. આજે છે ને તે લેડી કુકને આપવાનું નથી, ને કંઈક બગાડી નાખીએ. લેડી કુક એના છે ને પકાવતા આવતું મટન. એમ કે હું પકાવું તો ખાતા રહી શકું. હા, આ તમે પકાવ્યું ને પતી ગયું મટન. હા, એટલે એ લોકો પકાવે છે ને એટલે છે ને તે ઝાડિયું નાખે ને બારી નાખે ને એટલે ટેસ્ટ આવે. ઝાડિયું થાય? શું ઝાડિયું થાય? બારી નાખીએ તો ઝાડિયું કેમ થતું નથી? ઝાડિયું થાય ને બળી જાય. એ બળી જાય, એ પણ ઝાડિયું છે. ઝાડિયું થાય કેમ કે આગ ઉપર આવે એટલે. હવા ભરે પકાવે. ચાલો આપણે મોડી નાખીએ ને પછી અમે બતાવું. જો આ પૂછરી ઉભી રહી બકરા પકાવવાના છે. આ બકોડા મટન છે, સીપ મટન નથી. સ્પેશિયલ પોર્ટુગલથી મંગાવ્યું છે. હરાવે. તો જો ગાઈસ, આ લંડનમાં પતંગો સગવા માંડી. જો આ લંડનમાં પતંગો, આ મની છે એની બંગલી વેરી છે ને સગાવી એને બાંધીને આવ્યો છે. એ બે પતંગ છે. જો એક બીજી અહીંયા માંજો ઘટી ગયો. મારી પાસે લેવાયો છે માંજો. એ કે માંજો લાવ્યો ત્યારે લેવાયો છે. આ લંડનમાં પતંગો ચાલે સગસ. પહાડ કો પવન આવતો નથી કેવું કંઈ બીજી. હા, બે પતંગ છે. જોઈને અહીં ફૂલ વાઈ દીધા ને તે ફૂલ જોવાય બસ કે ફૂલ જીવે કે નહીં. તો જો ગાઈસ, એક ગયો થઈ ગઈ લાગે. જો અહીં પૂગી એક પતંગ, એક ગઈ કોકના ગાર્ડનમાં, એક હજી છે. તો ગાઈસ, આ ત્રીજી પતંગ આવી. જો આ બધી પતંગો ખૂબ ચગાવે. જો હવે લંડનમાં પતંગો ચગવા માંડી ઇન્ડિયાની જેમ. તો આપણે આપણું કામ કરવા માંડીએ, કારણ કે એ તો બધી લેવરા છે. આપણે પકાવવાનું રહી જાય. તમારી છોકરી પર વાળીએ તો જો પતંગ ઉડાડી દીધી કા. હા, મટન તો ઝીણા ઝીણા કટકા કરીને કુચુંબર બનાવી નાખવાના ત્યાં સાસે. એ રાબ બનાવી નાખો એટલે સાબુ પડે. તો મિક્સરમાં ભરી નાખો. એ તો હા બધું જો નવા કુક કાપે નલ્લી નિહાળી. તો જો ગેસ તેલ લેવાસ ફરીથી ખાધી લેવાસ. દેખો આ વખતે છે ને તે રશિયાથી મંગાવ્યું છે. રશિયાથી જવું તો ઓછું તેલ નાખે તો શું એ વધી જાય તેલ. કાંઈ વડેની મટન છે ખબર છે? હમણાં મોદી જીતી ગયો એટલે બોંગળા બને મોટી. તને ખબર છે? મારા અક્ષર 5 વાગ્યા ઉઠીને જોતા હતા. એ તો જીતવું છે. જીતવાનું હોય તો મેચ જોવા માટે જાગે નહીં, પણ આ તેલ તો છો. તેલ કાંઈ નથી. તું બોલમાં એ તેલ પી જાય. ડુંગળી બટેટું હમ કે તેલ મૂકીએ એ ભલે હું પી જાય. હું બોકડો બની તેલમાં તળી નહીં બધા નહીં ફૂટું. ફૂટ્યું ક્યાં લાગ્યું? આ કુકને જો સમજી લેતા વગર પકાવવા માંડ્યા છે. સમસો હોય સમજો હોય કેમ કે તમે આ સમસો છે. વિશે ને સમજા છે ને હું સમજુ આપણે નાની સમસી જોઈએ મેર પડે. મોટો સમસો હોય ને તો એટલે એ મોટા હાથ ફરવને સમજો જોઈએ હે ને. એ જો ઓલું હજી કાંઈક ઘટે છે. બસ છાપ બાળીને કોઈ લો દેખાડો તો એડવાને જલ્દી. તું હું તો સાઈડમાં જ છે, હું ક્યાં ના છે. વાહ, જો અમારે કુકને જો સુગંધ 5 ઘેર જાય. હવે તું ખાલી હમણાં તું ડુંગળી હેકા જવા દે ને તો હમણાં શોપિંગ કરવા જાય ને એટલે એની રોડ ઉપર વસ્તુ નહીં તો બધું મને પૂછશે કે કીવાની સુગંધ આવે. તારે કેટલું જવાનું? બોકરો પકડ બોકરો. ડુંગળી નખાઈ ગઈ છે આમાં. આ ડુંગળી હેકાવા આવી ગઈ
અને આજે હમણાં નાખીને હેકાવા આવીએ એકદમ પક્કા કુંભારની તું કુંભાર હોત તું આવ્યો તું માટલા જ કરતી હોત એટલે તો તું માટલા જ કરીશ ને નાખી છે તું હા મારે કુક તો છે ને પેસ્ટ છે ને મારે પૂરી થઈ ગઈ છે એને છે ને ખમણીને નાખવું પડ્યું કેમ કે અહીંયામાં છે મસાલામાં નાખી અને પૂરું કરી દીધું અમારો રોજનો મસાલો વટાય ને એમાં નાખાતું જ હોય પાનેલ પકાવે ને એટલે સ્પેશિયલ જોઈએ હસ નહીં એ તો હોય તો એને સિક્રેટ મસાલો કહેવાય સિક્રેટ તમારી જઠ્ઠા કેવા છે આમ છે પૂછડી ઊભી થઈ ગઈ છે પવન વધારે ગાર્ડનમાં આવી ગયો ને ત્યાંથી આમ ઉડી આમ ફળી ગયું ચાલો આપણી ડુંગળી છે ને હવે હેકાઈ ગઈ છે બતાવેલી ડુંગળી જો હેકાઈ ગઈ છે ગેસ છે ને મેં જોડે કીધું કારણ કે પછી ડુંગળી વધારે બળી જાય ને ટમેટા નાખી દઈએ બટેટા નાખી દઈએ બટેટા છે ને મોટા રાખ્યા અને કુકરમાં બી છે ને આના બટેટા પોસાવેલા થઈ આપણો મસાલો હવે હેકાવા આવ્યો છે ને તો મેં કીધું હવે મટન ધોઈ નાખીએ આને છે ને મેં હરકામાં થોડુંક આઠેલું છે થોડું હરકામાં આઠ્યો હોય ને તો ટેસ્ટ એનો થોડો સારો થાય ઇન્ડિયા ઘેરકો લાવેલા છે ને ત્રણ ચમચી નાખી છે એમાં પછી સાથે પછી નાખ્યું ચલો આપણે છે ને થોડું પાણી નાખી દઈએ અડધી ટોપડી જેટલું હવે ઢાંકી દઈએ મને હવે કેમ કે આમાં વધારે પાણી રખાય ઇન્ડિયામાં હોય ને તો હાલો આ ફ્રોઝનનું થોડુંક આવે ને એટલે પાણી ઓછું રાખવાનું અને આ પાછું એને છે ને પાણી મૂકીએ મટન બંઠા સાત સીટી 7 ની 8 સીટી વાગી છે જોઈ લઈએ આપણે એમાં
તે પાણી દેજો જેટલું ને એટલું છે. પાકી ગયું કે નહીં? હજી આગળ પડીએ 5-6 સીટી. થોડું બાકી છે. પછી તો ઘણું થઈ ગયું છે. તો ચલો આપણું છે ને તે મટન બની ગયું છે. ટોટલ 15 સીટી વગાડી ત્યારે બન્યું છે. તો ચલો આપણે બધું ક્લીન કરી નાખીએ અને પછી મસાલે ધાણા કાઢી દેવું. આમાં મસાલો જે સાટવાનું બાકી છે ઓલું જીરું ને